वहां बिकत जहां रास्ता नहीं है। एंट्री मारिए डिमांड क्या बात है सर, क्या बात है सर, क्या बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડીયોની અંદર। તમે આગળ ડેમો વિડીયોની અંદર જોયું તે જ પ્રકારનું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવવાનું છું, તો વિડીયોને પૂરેપૂરો જોજો અને ચેનલ પર નવા આવ્યા હોય કે પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને તમે હજુ સુધી મારા વોટ્સઅપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ જોઈન ન કરી હોય તો જોઈન થઈ જજો અને ડિસ્ક્રિપ્શનની અંદર લિંક મળી જશે। તો ચાલો મિત્રો, વધુ ટાઈમ બગાડ્યા વિના એડિટિંગ વિડીયો શરૂ કરીએ। ये बड़ी अच्छी बात कही। સૌથી પહેલા મિત્રો બીટમાર્ક અને સોંગલિયર બંને પ્રોજેક્ટ ડાઉનલોડ કરી લેવાના છે અને જો તમને ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, ત્યાંથી વિડીયો જોઈ લેજો। પછી તમારે બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરવાનો છે। ઓપન કરશો એટલે તમને આ રીતે કંઈક પ્રોજેક્ટ જોવા મળે છે। પછી સ્ટાર્ટિંગમાં આવી નીચે ઇમોજી આપેલા છે, એમાં આપણે ફોન્ટ ચેન્જ કરવાનો છે। ચેન્જ કરવા માટે એ ઇમોજી પર ક્લિક કરવાનું છે। ત્યાંથી તમારે એડિટ ટેક્સ્ટ પર ક્લિક કરવાનું છે। ત્યાંથી તમને આ એરો બતાવે એના પર તમારે ક્લિક કરવાનું છે। ત્યાંથી તમારે આઈફોન ઇમોજી રાખી દેવાના છે। પછી આગળ જશો એટલે એમાં પણ ઇમોજી છે, એમાં પણ તમારે આઈફોન ઇમોજી રાખી દેવાના છે અને ઉપલું ટેક્સ્ટ છે એના પર તમારે ક્લિક કરવાનું છે। ત્યાંથી તમારે એડિટ ટેક્સ્ટમાં જવાનું છે અને ત્યાંથી તમારે KAP 130 વાળા ફોન્ટ રાખી દેવાના છે। તમારે બધામાં ફોન્ટ તમારે ચેન્જ કરી દેવાના છે। પછી પહેલા બીટમાર્કે આવવાનું છે। પહેલા બીટમાર્કે આવવાનું છે। પહેલા બીટમાર્કે આવવા માટે તમારા એરા પર ક્લિક કરશો એટલે સીધા આવી જશો પહેલા બીટમાર્કે 10.30 છે। પછી તમારે પ્લસ પર ક્લિક કરવાનું છે। પ્લસ પર ક્લિક કરી ત્યાંથી મીડિયામાં જવાનું છે। ત્યાંથી મેં તમને zip ફાઇલ આપેલી છે તેને તમારે ઓપન કરી લેવાની છે। પછી ત્યાંથી ફોટો સિલેક્ટ કરી પ્લસ પર ક્લિક કરવાનું છે અને ત્યાંથી 3 ટપકા પર ક્લિક કરવાનું છે। ત્યાંથી તમારે ફિલ કોમ્પ્રેશન એરિયા પર ક્લિક કરી દેવાનું છે। પછી એ ફોટાને વિડીયોના એન્ડ સુધી તમારે લઈ લેવાનો છે અને પછી તમારે તે ફોટાને નીચે રાખી દેવાનો છે। પછી તમારે બહાર નીકળી જવાનું છે અને સીધું આવી જવાનું છે સોંગલિયર પ્રોજેક્ટની અંદર। સોંગલિયર પ્રોજેક્ટ ઓપન કરશો એટલે તમને આ રીતે કંઈક સોંગલિયર જોવા મળી રહેશે। પછી તમારે લેયર પર ક્લિક કરવાનું છે। ત્યાંથી તમારે સિલેક્ટ ઓલ લેયર પર ક્લિક કરવાનું છે। પાછું લેયર પર ક્લિક કરવાનું છે। ત્યાંથી તમારે કોપી લેયર। પછી બહાર નીકળી જવાનું છે, સીધું આવી જવાનું છે બીટમાર્ક પ્રોજેક્ટની અંદર। પછી પહેલા બીટમાર્કે આવી તમારે લેયર પર ક્લિક કરવાનું છે અને ત્યાંથી તમારે પેસ્ટ લેયર કરી દેવાનું છે। આટલું કરશો એટલે તમારે સોંગલિયર કમ્પ્લીટ સેટ થઈ જશે। પછી સ્ટાર્ટિંગમાં આવી પ્લસ પર ક્લિક કરવાનું છે। ત્યાંથી મીડિયામાં જવાનું છે। ત્યાંથી તમારે આ બ્લેક સ્ક્રીન વિડીયો લઈ લેવાનો છે, એના પર તમારે ક્લિક કરી ત્યાંથી મૂવ એન્ડ ટ્રાન્સપોર્ટમાં જવાનું છે। ત્યાંથી તમારે રોટેટ પર ક્લિક કરવાનું છે। ત્યાંથી તમારે -90 ડિગ્રી કરી દેવાની છે। પછી 3 ટપકા પર ક્લિક કરવાનું છે। ત્યાંથી ફિલ કોમ્પ્રેશન એરિયા પર ક્લિક કરી દેવાનું છે। પછી બ્લેન્ડિંગ ઓપ્સિટી પર ક્લિક કરવાનું છે। ત્યાંથી તમારે લાઇટિંગ કરીને સ્ક્રીન કરી દેવાનો છે। પછી પહેલા બીટમાર્કે આવતું રહેવાનું છે। પહેલા બીટમાર્કથી વધારાનો જે ભાગ છે તેને તમારે કટ કરી દેવાનો છે અને પછી એ વિડીયોને તમારે નીચે સોંગની ઉપર રાખી દેવાનો છે। આટલું કર્યા બાદ પછી તમારે 10.30 પહેલા બીટમાર્કે આવી પ્લસ પર ક્લિક કરી ત્યાંથી મીડિયામાં છે। ત્યાંથી તમારે આ બીજો બ્લેક સ્ક્રીન વિડીયો લઈ લેવાનો છે, એના પર ક્લિક કરવાનું છે। ત્યાંથી બ્લેન્ડિંગ ઓપ્સિટી પર ક્લિક કરવાનું છે। ત્યાંથી તમારે લાઇટિંગ પર ક્લિક કરવાનું છે। ત્યાંથી તમારે પાછું લાઇટિંગ કરી દેવાનું છે। પછી વિડીયોના એન્ડમાં આવી જવાનું છે, જે વધારાનો ભાગ છે તેને તમારે કટ કરી દેવાનો છે। પાછું પહેલા બીટમાર્ક આવી પ્લસ પર ક્લિક કરી મીડિયામાં જવાનું છે। ત્યાંથી તમારે આ વિડીયો લઈ લેવાનો છે। એ વિડીયા પર ક્લિક કરે ત્યાંથી તમારે મૂવ એન્ડ ટ્રાન્સપોર્ટ પર ક્લિક કરવાનું છે। ત્યાંથી તમારે રોટેટ પર ક્લિક કરવાનું છે। ત્યાંથી તમારે -90 ડિગ્રી કરી દેવાનું છે। પછી 3 ટપકા પર ક્લિક કરવાનું છે। ત્યાંથી તમારે ફિલ કોમ્પ્રેશન એરિયા પર ક્લિક કરી દેવાનું છે। પછી બ્લેન્ડિંગ ઓપ્સિટી પર ક્લિક કરી ત્યાંથી તમારે લાઇટિંગ પર ક્લિક કરવાનું છે। ત્યાંથી તમારે સ્ક્રીન કરી દેવાનું છે। આટલું કર્યા બાદ પછી તમારે બેક ટુ બેક લખ્યું એના પર તમારે ક્લિક કરવાનું છે। ત્યાંથી તમારે એડિટ ટેક્સ્ટમાં જવાનું છે। ત્યાંથી તમારે લેમન મિલ્કવાળા ફોન્ટ રાખી દેવાના છે। અને મિત્રો વિડીયોમાં મેં જે પણ ફોન્ટ યુઝ કર્યા છે તે તમને મારા ઓલ મટીરિયલની અંદર મળી રહેશે। આટલું કરશો એટલે વિડીયો બનીને કમ્પ્લીટ થઈ જશે। પછી વિડીયો ગેલેરીમાં સેવ કરવા માટે આ એરા પર ક્લિક કરવાનું છે। ત્યાંથી તમારે એક્સપોર્ટ પર ક્લિક કરી દેવાનું છે અને મિત્રો વિડીયો ગમે તો લાઈક કરી દેજો, ચેનલ પર પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરી દેજો।